સુરત શહેરમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ મહેંદી રસમનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું હતું। સેવાઓ તો નથી આપી શકતા જસાણી નિધિ રાવજીભાઈ છે। જે આજે શું આયોજન પરંતુ આજે મહેંદી રસમ આટલી બધી રાખેલી છે। દીકરીઓને એક સાથે મહેશભાઈ આ લગ્ન કરાવે છે, તમે શું કહેવા માંગશો? અમે પપ્પાને કન્વે થેન્ક કરવા યુ કહેવા માટેનું માંગુ છું કે અમને અમારા લગ્ન ચાન્સ આ આપ્યો। સમારોહમાં માવતરમાં આવી સ્ટેજ ગયા। ઉપર જેટલા પણ ઉપસ્થિત છે અમે ખૂબ મારા આભાર માનીએ છીએ મહેશ પપ્પાનો કે અમારા લગ્ન આમાં થઈ ગયા। તમામ વિભાગો સાથે જોડાયેલા અધિકારીઓ લગ્ન છે અને પદાધિકારીઓ તમને કેવું લાગે છે? અમને બહુ વધારે ગમે છે। અમારે જાજી બહેનો થઈ ગઈ, મારા બધાને પપ્પા નથી તો બધાના મેરેજ આમાં આવી ગયા, તો ખૂબ આભાર। પટેલ ખુશ્બુબેન કરુભાઈ પટેલ। તમારા વર્તનમાં તમારી ખુશીઓમાં ઝલકાશે આજે મહેંદી રસમ છે તો તમે તમારા જે આવનારું જીવન છે એમાં ખૂબ ખુશીઓ અમને મહેશ પપ્પા અમને લગ્ન કરાવી રહ્યા છે। અમારા પપ્પાની ફરજ પૂરી પાડી રહ્યા છે। અમને આટલો પ્રસંગ ઉત્સાહમાં કરાવે છે અને તેમનો મહેશ પપ્પાનો અમને ખૂબ ખૂબ આભાર છે। હરે કૃષ્ણ। મારું નામ છે સોનાણી વિરલ હરેશભાઈ। આ મહેશભાઈ જે આયોજન કર્યું છે માવતર દીકરીમાં, એમાં જે દીકરીને માવતર નથી, જેને પિતાની છત્રછાયા માતાની છત્રછાયા ગુમાવી છે, એના એક પિતા માતા તરીનું સ્થાન તેમને પૂરું પાડ્યું છે। એવા મહેશભાઈને હું લાખ લાખ વંદન કરું છું કે જેને બધી દીકરીઓના આંસુ લૂછ્યા છે અને ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ એમને ઘણી શક્તિ પૂરી પાડે એવી પ્રાર્થના કરું છું કે આજે તમામ દીકરીઓ આનંદના હર્ષથી તેમને ખૂબ ખૂબ આનંદ આપે છે। એ સુરાધા દામોદરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવું ને આવું આયોજન ત્યાં હંમેશા કરતા રહે અને દરેક દીકરીઓના આંસુ લૂછતા રહે તેવી મને પ્રાર્થના કરું। આજે માવતર લગ્નોત્સવનું આજે પ્રથમ જે કહેવાય જે મહેંદી રસમનો આજનો આ પ્રોગ્રામ છે અને આજના પ્રોગ્રામમાં આદરણીય આઈપીએસ હેતલબેન, ભક્તિબેન, અનિતાબેન અને ઘણા બધા સરકારમાંથી આપણા હોસ્પિટલના ચેરમેન, એવી અમારી દીકરી મનીષા આહિર અને જીએસટી કમિશનર, એવી રીતે ઘણા બધા અગ્રણીઓની હાજરીમાં, બહેનોની અગ્રણીની હાજરીમાં આજનો આ પ્રોગ્રામ મહેંદી રસમનો શરૂઆત કરવામાં આવી છે। જે આજે જ્યારે તમામ દીકરીઓ એક સાથે મહેંદી લગાવી રહી છે, તેમને જોઈને કેવો ઉત્સાહ લાગી રહ્યો છે? બધા કરતાં મોટી વાત એ છે કે આ બધી દીકરીઓ માવતર વિહોણી છે અને એમના મુખ ઉપર, એમના મોઢા ઉપર એક હાસ્ય અને એક ખુશીનું જે જોવા મળે, તે બદલ ભગવાને મને જે અવસર આપ્યો છે, પ્રાપ્ત મને થયો છે, તે બદલ હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ દીકરીઓની ખુશી, આ દીકરીઓનું લગ્ન જીવન પણ ખૂબ જ સુખમય થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું।